ધંધુકામાં હત્યાના કેસનો મામલો અને ત્યારથી તે અમદાવાદ જિલ્લા પોલીસ જે છે અને સહિત એસપી જે છે ઓમપ્રકાશ જાટ એનો કેમ્પ આખી રાત સુધી જે છે ધંધુકા ખાતે રહ્યો હતો ત્યારે કેવા પ્રકારની કાર્યવાહી શું કાર્યવાહી કયા આરોપીઓની ધરપકડ છે હત્યા પાછળનું કારણ શું છે તમામ વિગતે આપણે વાત કરીશું અમદાવાદ જિલ્લાના એસપી ઓમપ્રકાશ જાટ સાથે. સાહેબ, શું બનાવ હતો પહેલાં ગઈકાલનો આખો અને અત્યારનો માહોલ શું? આ જે બનાવ જે બન્યો હતો બનાવમાં એક મુસ્લિમ યુવાન પોતાની વાઇફ સાથે નીકળતો હતો. એની બીજી એક બાઇક હતી, બાઇકને સાથેની અથડામણ થઈ. એ અથડામણને પછી એ બંને વચ્ચે ઝઘડો થયો, બોલાચાલી થઈ, ઝપાઝપી થઈ. ઓર આ થયા પછી એ જે ભરવાડ તરફથી એક ગ્રુપ જે છે ને એને ઘરે જઈને જો એને બાકી બધા ફેમિલી મેમ્બર સાથે એમનો ઝઘડો થયો. આ ઝઘડા દોરાન એક રિજવાન નામનો યુવાન હતો, એને હાથમાં છરી હતી. આ છરીથી એને પગમાં ઘા કર્યો ઓર એને આધારે એક્સેસિવ બ્લીડિંગને કારણે એમની ડેથ થઈ હતી. આ એક સામાન્ય એક્સિડન્ટની ઘટના હતી અને પછી આ મર્ડર અને ફ્રેક્ચરમાં તબદીલ થઈ હતી. ઓર એને આધારે પછી અમે તરત અડધા કલાકમાં અમને આરોપીને પકડી લીધો હતો. ઓર સાથે સાથે આખા ગામમાં અમારી આખી રાત કોમ્બિંગ ચાલી છે. ઓર જે શંકાસ્પદ લોકો છે એમને ઘણા બધા લોકોને ડિટેન કરવામાં આવેલા છે. ઓર આ કોમ્બિંગની પ્રક્રિયા અમારી ચાલુ રહેશે. કિશન ભરવાડ જેવો કેસ છે કે નથી? હું આપને મારફત કહેવા માગું છું કે આ એક માઇનર એક્સિડન્ટની ઘટના હતી અને બે લોકોને વચ્ચેનો એક ઝઘડો હતો. ઓર આ ઝઘડાને આધારે સ્પોન્ટેનિયસ ઘટના બની હતી. ઓર એનો કિશન ભરવાડના મર્ડરથી કંઈ લેવા દેવા નથી. એવું કોઈ પૂર્વ નિયોજિત કાવતરું રચીને આ બનાવ બન્યો છે એવું ક્યારેક અત્યાર સુધીની તપાસમાં ક્યારેય સામે આવ્યું નથી. તો આ ઘટનાને કિશન ભરવાડ ઘટનાથી જોડવા વ્યાજબી નથી. અફવાનો પણ દોર શરૂ થતો હોય છે, તો એને લઈને શું કહેશો? અમારી એક 10 લોકોની એક સોશિયલ મીડિયા મોનિટરિંગની ટીમ છે. આ મોનિટરિંગ ટીમ અત્યારે એક માણસને આઈડેન્ટિફાઈ કરે છે. જે અફવા ફેલાવનાર છે તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. હું આપને મારફત આ પણ કહેવા માગું છું કે જે પણ કાયદાને હાથમાં લેશે, ચાહે કોઈ પણ ગ્રુપના હોય, કોઈ પણ કોમના હોય, એ તમામને વિરુદ્ધ કાર્યવાહી કરવામાં આવશે. આખી સરકાર જે છે, સરકાર આ વિશે ખૂબ જ ગંભીર છે. ઓર એમાં કાયદાકીય રીતે જે પણ પગલાં લેવાના હશે તમામ રીતે પગલાં લેવાનું કામગીરી ચાલુ રહેશે. જો મૃતક અહીંયા મજૂરી કામ કરતો હતો, એને પણ પોલીસ પરિવારથી છે. અને સાથે સાથે જે સામેવાળો હતો આ એક નાની મોટી મજૂરી કરતા હતા બંને. ઓર એનો બેકગ્રાઉન્ડમાં અત્યાર સુધી ક્રિમિનલ રેકોર્ડ કોઈનો સામે આવ્યો નથી. એકની વિરુદ્ધ એક પ્રોહિબિશનનો કેસ છે, એક બોટલનો, એક આરોપી છે એની ખિલાફ. બાકી એના અલાવા કોઈ એમનો કોઈ ગુનાહિત ઇતિહાસ. કેવા પ્રકારના પુરાવા જે છે એકત્રિત કરવામાં આવી રહ્યા છે જેનાથી કડકમાં કડક સજા થઈ શકે? એમાં તમામ જે અમારા જે સાયન્ટિફિક પુરાવા, FSLની મદદ લેવાની, જે અમારા એક્સપર્ટ છે એ તમામની મદદ લેવાની, એને સાથે સાથે એક સુપરવિઝન માટે એક SITની પણ ગઠન કરવામાં આવશે. તો આ આખી તપાસ જે છે એનો ડે ટુ ડે બેસિસ પર મોનિટરિંગ કરવામાં આવશે. આ